ઓકે, ઓડિબલ છે બધાને? સંભળાય છે ને? ઇઝ ઇટ ઓડિબલ? ઓકે, મને પ્લીઝ કોક ઓડિબલ. Yes, હા, ફાઇન. જો પ્રીવિયસ સેશન્સમાં જ્યારે આપણે રિક્વેસ્ટ જોતા હતા ત્યારે આપણે હેડર્સ જોયું હતું, એઝ વેલ એઝ પેરામીટર્સ જે હોય ને, ફોર્મ પેરામીટર્સ, એને રિટ્રીવ કરવાનું આપણે જોયું હતું. આઈ થિંક આ મેથડ અહીંયા સુધી હેડર સુધી જે છે એ આપણે જોયેલું છે, રાઈટ? સો નાવ ક્વેરી સ્ટ્રિંગ. ક્વેરી સ્ટ્રિંગ જે આપણી યુઆરએલ હોય ને, એમાં જે ક્વેરી સ્ટ્રિંગ હોય એમાંથી કાંઈ ડેટા તમારે મેન્યુઅલી ફેચ કરવા હોય તો ક્વેરી સ્ટ્રિંગ એઝ અ સ્ટ્રિંગના ફોર્મેટમાં આવશે. આપણે જોશી કેવી રીતે આવશે. દેન રિમોટ એડ્રેસ તમારું જે હોય એ આવશે, પછી રિમોટ હોસ્ટ આવશે. આઈ થિંક એકમાં નામ આવશે ને એકમાં એનું આઈપી આવશે. પછી સેટ એટ્રીબ્યુટ એન્ડ ગેટ એટ્રીબ્યુટ, અને મીન્સ એટ્રીબ્યુટ કોઈ રિક્વેસ્ટમાં કેમ સેટ કરવો અને પછી એને ફેચ કેમ કરવો યુઝિંગ ગેટ. એન્ડ ફાઇનલી ગેટ એટ્રીબ્યુટ નેમ્સ છે 2, 3, 4, 5 તમે કોઈ એટ્રીબ્યુટ સેટ કર્યા હોય રિક્વેસ્ટમાં, અને ફર્ધર લેટર ઓનવર્ડ્સ બધા એકી સાથે તમારે ફેચ કરવા છે તો તમે ગેટ એટ્રીબ્યુટ નેમ્સથી કરી શકો. પછી લાસ્ટમાં જે ટુ મેથડ્સ છે મેં ગ્રેમાં રાખી છે, ઇટ ઇઝ રિલેટેડ ટુ સેશન. એ ફર્ધર આપણે જ્યારે સેશન મેનેજમેન્ટ કરશી ને ત્યારે સેશનની અંદર જ આપણે કૂકીઝ અને સેશનની મેથડ રિક્વેસ્ટની ચેક કરશી, રાઈટ? સો અત્યારે એમાં કાંઈ બીજી ડિસ્કશન અત્યારે નહીં કરીએ આપણે. રિમેનિંગ ફ્યુ મેથડ્સ છે એ કેવી રીતના આપણે યુઝ કરવી એ જોઈ લે. એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જે આપણો છે એની મેથડ્સ જે છે એને કેવી રીતે, રાઈટ? આઈ એમ શ્યોર તમને સ્ક્રીન વિઝિબલ છે, રાઈટ? એક્લિપ્સની સ્ક્રીન બતાવી છે ને બધાને? yes, sir. ઓકે, લેસ આપણે સ્ક્રેચથી જ નવો પ્રોજેક્ટ કરીએ એટલે તમને સ્ટેપ બી મગજમાં આવે કે આપણે ડાયનામિક વેબ પ્રોજેક્ટ ડિફાઇન કરવો છે. લેસ સે ટેસ્ટિંગ રિક્વેસ્ટ મેથડ્સ, રાઈટ? એવું આપણે પ્રોજેક્ટનું નામ આપ્યું છે, અને હાઇટ કરી દઉં એન્ડ નેક્સ્ટ નેક્સ્ટ, અને આપણે જનરેટ કરીએ છીએ એન્ડ ફિનિશ. ઓકે, ધ પ્રોજેક્ટ ઇઝ ડિફાઇન. હવે એની અંદર આપણે એક સાવલેટ એડ કરીએ. જો અહીંથી સીધી સાવલેટ એડ કરી નાખો ને, જો જાવા રિસોર્સમાં અત્યારે કોઈ પેકેજ નથી તો ઇટ ઇઝ સજેસ્ટેબલ કે તમે પહેલાં એક પેકેજ બનાવો. આ રીતે બી ચાલે. પ્રિવિયસલી આપણે શું કરતા હતા કે સાવલેટ બનાવી ત્યારે જ પેકેજ છે આપણે બનાવી નાખતા હતા. તમે આ રીતે બી કરી શકો. લેટ્સ સે ટેસ્ટિંગ રિક્વેસ્ટ, અને ફિનિશ કરી દે એટલે પેકેજ બની ગયું. જો આ બ્લેન્ક પેકેજ છે અને આઇકોન છે વ્હાઇટ છે. હવે એને એની અંદર આપણે એક નવી સાવલેટ એડ કરવી છે, તો લેટ્સ એડ સાવલેટ. લેટ્સ સેટ ટેસ્ટ રિક્વેસ્ટ, ટેસ્ટ રિક્વેસ્ટ એવું એનું નામ આપું છું. નેક્સ્ટ મેપિંગ છે એની મેરેજ કરી નાખે છે, અને નેક્સ્ટ કરી નાખું છું. આપણે કઈ મેથડનું કામ છે તો ખાલી ગેટ મેથડ, બીજી કોઈ મેથડની અત્યારે જરૂર છે નહીં. લેટ્સ રિમૂવ ધી એડિશનલ ઇન્ફોર્મેશન કે જે વિઝાર્ડ મીન્સ એક્લિપ્સ છે એમાં એડ કરી દીધી છે, રાઈટ? નાઉ હિયર ઇઝ ધી સાવલેટ ફોર અસ. અને હું જવા દઉં છું. આ જગ્યાએ હવે આપણે આપણો કોડ જે છે ડિફાઇન કરવાનો છે. સો લેટ્સ રાઇટ ધી કોડ. પછી કઈ મેથડ્સ આપણે જોવાની બાકી છે એ જોઈ લઈ. ક્વેરી સ્ટ્રિંગ પહેલી જે છે આજની મેથડ છે, તો લેટ્સ હેવ ધ ક્વેરી સ્ટ્રિંગ. અને એ ક્વેરી સ્ટ્રિંગ રિટ્રીવ કરતાં પહેલાં, ક્વેરી સ્ટ્રિંગ એટલે જે યુઆરએલમાં બ્રાઉઝરમાં બતાવે છે ને જ્યારે આપણે સાવલેટ રન કરીએ છીએ એની વાત છે. એ કરતાં પહેલાં આપણે થોડીક ફોર્માલિટી અહીંયા જે કરીએ છીએ રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ ટાઈપ આપણે કરીએ છીએ, અને આપણે ટેક્સ સ્લેશ HTML તમારા બધાને રિવાઇઝ બી થઈ જાય. પછી એક પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ લઈએ છીએ, પ્રિન્ટ રાઇટર PW ઇઝ ઇક્વલ ટુ રિસ્પોન્સ ડોટ ગેટ રાઇટર. નાવ આપણે જે મેથડ યુઝ કરવી છે એનું નામ જે છે ઇટ ઇઝ query string which belongs to the request object. તો request.get query string કરશો
એટલે એની વેલ્યુ તમને ડિસ્પ્લે કરશે કે ભાઈ શું છે. બટ એઝ આઈ સેડ આપણે સાથે સાથે થોડુંક સિસ્ટમેટિક કામ બી કરવું છે. હવે એ જે ડિસ્પ્લે કરશે ને એને આપણે ટેબલ ફોર્મેટમાં કરવું છે, રાઈટ. તો આપણે જો આવું કંઈક કરશે પ્રિન્ટ આલે સિમ્પલી પ્રિન્ટ જ લઈ લઈએ આપણે, ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ. એટલે આપણું આ જે હેડિંગ છે એ હેડિંગ નહીં, સોરી, આપણું ટેબલ છે એ ડિફાઇન થયું. એની અંદર આપણે એના હેડિંગ્સ આપી દઈએ TH, રાઈટ. અને આ TH છે એને અહીંયા આપણે પૂરું કરી દઈએ. પહેલું હેડિંગ શું છે તો લેટ્સ સે રિક્વેસ્ટ you request method name, right. અને એના પછી જે છે રિક્વેસ્ટ મેથડ જે છે એની વેલ્યુ છે, રાઈટ. મેથડ વેલ્યુ મીન્સ મેથડ જે વેલ્યુ રિટર્ન કરી ઓર સિમ્પલી રિક્વેસ્ટ વેલ્યુ એટલું લખો ને ખાલી તો બી ચાલે. અત્યારે આપણે ચેક જ કરવું છે ખાલી, પછી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, બીજી જગ્યાએ કેવી રીતે યુઝ કરવું એ જોશે. તો ટેબલ થયું, એના હેડિંગ્સ થઈ ગયા. નાઉ લેટ્સ રાઇટ pw ડોટ, ઓકે આને જ કોપી કરી લઈએ આપણે. પહેલાં આપણે હવે TD અહીંયા યુઝ કરીશું, પહેલું TD છે એમાં શું યુઝ કરવું છે આપણે, આ બધું જવા દઉં છું, રાઈટ. આપણે પછી એને જોશે કેવી રીતના યુઝ કરવું. રિક્વેસ્ટની વાત હતી આપણે, રિક્વેસ્ટ ડોટ ગેટ ક્વેરી સ્ટ્રિંગ, રાઈટ. લેટ્સ સી શું આપણે રિટર્ન કરે છે. આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોતા જશી, એટલે વેલ્યુઝ જે છે તમને અહીંયા ડિસ્પ્લે કરશે કે ક્વેરી સ્ટ્રિંગમાં શું છે. સો લેટ્સ રન ધી એપ્લિકેશન. જો એપ્લિકેશન રન કરું છું, જો મેપિંગ કરવા નથી જતો, રાઈટ. મેપિંગ યુ નો કે મેપિંગ કેવી રીતના કરવું, અત્યારે થોડું એના માટે ટાઈમ વેસ્ટ નથી કરતો, એટલે આપણે એનોટેશનથી કામ ચલાવી છીએ. બટ આઈ ઇન્સિસ્ટ કે તમે જ્યારે બી એક્ઝામ્પલ ટ્રાય કરો, તમે web.xmlની અંદર જે મેપિંગ જે પ્રોસેસ છે કરજો. આ એનોટેશન્સથી કામ નહીં કરતા. અને હું રન કરું છું અહીંથી, રન એઝ વેબ એપ્લિકેશન, અને આને ફિનિશ કર્યું અહીંયા, રાઈટ. અને જો અહીંયા નલ રિટર્ન કર્યું, રાઈટ, રિટર્ન નલ. હવે એ તો બરાબર છે, નલ કેમ આવ્યું એ તમને સમજાવું. બટ ઇવન બિફોર આપણું ફોર્મેટિંગ બી જો પ્રોપર નથી. આ નલ છે ખરેખર અહીં નીચે આવવું જોઈએ ને, નેક્સ્ટ ઓલાની અંદર આવવું જોઈએ. એટલે આપણે સેજ લખવાની ઓલી ઉતાવળ કરી. પહેલાં અહીંયા TR આવે, વી નીડ અ TR. આ TR કરશો એટલે એક રો એડ થાય. પછી એની અંદર પેલું TD જે છે એ મેથડનું નામ છે ને, દેર શુડ બી ધી મેથડ નેમ હિયર. આ જો મેથડનું નામ આપણે લખવાનું હતું. મેથડનું નામ શું હતું તો રિક્વેસ્ટ ડોટ ગેટ ક્વેરી સ્ટ્રિંગ, અને મૂકી દઉં. આ મેથડનું નામ હતું અને આ મેથડની વેલ્યુ હતી. અને પછી તમારું આપણું જે TR જે છે એ કમ્પ્લીટ થાય. અને ઇવન આફ્ટર દેટ ટેબલ બી છે એ પૂરું થઈ જાય. હવે એ જે આવ્યું એ બી આપણે સેન્ટરમાં જોઈએ છીએ, લાઈક સેન્ટર ટેગ બી મૂકી દે, આખા પેજની સેન્ટરમાં એ ડિસ્પ્લે થશે. અને કોપી કરી આ ટેગ અહીંયા પૂરો કરી દઉં એન્ડ સેન્ટર, રાઈટ. હવે અહીંયા પહેલાં રિફ્રેશ કરીએ, પછી નલ સમજાવું છું, રાઈટ. જેનું નામ આવી ગયું અહીંયા, અને નલ કેમ આવ્યું એ જ અહીંયા આવે જો. અને એક મિનિટ, હજી કાંઈ વધારાની વસ્તુ છે કે પૂરું થઈ ગયું? સેન્ટર ઇઝ હિયર, સેન્ટર પૂરું થઈ ગયું. ટેબલ અહીંયા છે, બોર્ડર ના આવે અહીંયા. અને અહીંયા ટેબલ ટેગ કમ્પ્લીટ કરવાનો હતો. ડોટ જે આવતું હતું ને એમાં એ એને કારણે આવતું હતું. હા જો લાસ્ટમાં ડોટ આવતું હતું, રાઈટ. ડોટનું કારણ એ હતું. બચારું હજી રિફ્રેશ નથી થયું. નાવ ઇટ ઇઝ રિફ્રેશ, રાઈટ. આ નલ કેમ આવે છે હવે જુઓ. હસી મેથડનું નામ છે ગેટ ક્વેરી સ્ટ્રિંગ. હવે ક્વેરી સ્ટ્રિંગ જે છે એમાં અત્યારે કંઈ છે જ નહીં, ખાલી સાઉલેટ સીધી રન થઈ ગઈ. ક્વેરી સ્ટ્રિંગ એટલે રિક્વેસ્ટ ક્યાંથી આવે છે એની ક્વેરી સ્ટ્રિંગ ડિસ્પ્લે કરવાની છે. એન્ડ ફોર દેટ તમારે શું કરવું પડે તો કે એક પેજ બનાવવું પડે. એ પેજની અંદર તમે આ સાઉલેટને કોલ કરશો અને એના જે પેરામીટર્સ જે ક્વેરીની અંદર પાસ થતા હોય ને, લેટ મી શો યુ સમથિંગ. જો અહીંયા ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધ ક્વેરી સ્ટ્રિંગ. જો આ જે ફૂલ જે છે ને એ ક્વેરી સ્ટ્રિંગ છે. અગેઇન જો આ છે એ ક્વેરી સ્ટ્રિંગ છે. હવે અગેઇન ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ક્વેરી સ્ટ્રિંગ. આ બી એક ક્વેરી સ્ટ્રિંગ કહેવાય. હવે એના માટે યુ નીડ ઇનપુટ પેરામીટર્સ ઓર એક રિક્વેસ્ટ છે પેજમાંથી આવતી હોવી જોઈએ. કાંઈ વાંધો નહીં, એક પેજ બનાવી નાખીએ આપણે. ચાલો એક ઇન્ડેક્સ પેજ હું ડિફાઇન કરું છું. જો અહીંયા
ઇન્ડેક્સ પેજ છે, લેટ્સ સે ચેકિંગ રિક્વેસ્ટ ક્વેરી સ્ટ્રિંગ. અહીંયા ફોર્મ બનાવો તો બી ચાલે. લેટ્સ ડિફાઇન ધી ફોર્મ. આપણે ફોર્મ જ કરવું છે. એક્શન અહીંયા તમારે ડિફાઇન કરવી પડે. તો જો વધારે મગજ નહીં હલાવતા અત્યારે, રાઈટ? કેમ કે સ્પેલિંગની ઘણી વાર ભૂલ થાય તો એ વાર પાછું મળશે નહીં એને. અહીંયા ઇનપુટ લઈ લે આપણે. ઇનપુટ લેટ્સ ધ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ. ને કાંઈ વેલ્યુ આપણે અત્યારે એને આપવી નથી. વેલ્યુ કરવું હોય તો લેટ્સ ચાલો ને કરીએ એટલે તમને ખ્યાલ આવે. ક્લિક ટુ ટેસ્ટ ક્વેરી સ્ટ્રિંગ. ચાલો રન કરીએ અને હવે શું થાય છે જોઈ લે આપણે. નેક્સ્ટ એન્ડ ફિનિશ. જો મેથડ નથી આપતો એટલે બાય ડિફોલ્ટ ગેટ મેથડમાં જ જશે ને. આપણી સવલેટમાં મેથડ જ એક છે. ચાલો આને ટેસ્ટ કરીએ આપણે. અગેન ઇટ ડિસ્પ્લેસ નલ. વાય નલ? કેમ કે હા પેજ તમે બનાવ્યું, અંદર કાંઈ છે તો નહીં. યુ નીડ સમથિંગ હિયર. જો અહીંયા આ રીતે બનાવવું પડે. ઇટ્સ એન્ટર યોર યુઝર નેમ. અહીંયા યુઝર નેમ તમારે દેવું પડે ને. સોરી, આ ટેગ નહીં આવે, એ પછી આવશે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ એન્ડ નેમ આપી દઈએ આપણે. જો નેમ જોજો હવે શું થશે. યુઝર નેમ. અગેન એ જ રીતે પાસવર્ડ માટે આપી દઈએ. આ ટેગ અહીંયા પૂરો કરી દઈએ આપણે. એન્ટર યોર પાસવર્ડ. આ પાસવર્ડ અહીંયા ટેક્સ્ટને બદલે ડિલીટ કરી અને પાસવર્ડ લખી નાખી. અને નામ બી જે છે પાસવર્ડનો પી અહીંયા કેપિટલ કરી દઈએ, રાઈટ? હવે જો અહીંયા શું થાય. જો આને બેક કરીએ, આને હું રિફ્રેશ કરી નાખું. એટલે ભાઈ યુઝર નેમ એન્ડ ધી પાસવર્ડ એન્ડ ચેક ક્વેરી સ્ટ્રિંગ. હવે જો અહીંયા થોડુંક ઝૂમ કરી દઉં જો તમારા માટે. આપણે જે હવે શું થાય છે, this is called query string. મીન્સ તમારા ફોર્મના જે, અને ઇવન ધીસ વન જો યુઆરએલ બી જોવાનું. આ યુઆરએલ જો તમારું આ ક્વેશ્ચન માર્ક પછી જે આવે ને, આપણી સાવલેટનું નામ છે, રાઈટ? જસ્ટ અ મિનિટ. ધીસ ઇઝ ધી સાવલેટ નેમ ફોર અસ. અને પછી જે છે એ આપણા ક્વેરી સ્ટ્રિંગના પેરામીટર્સ છે, રાઈટ? ખ્યાલ આવે છે ને? આ સી એનો તમે સમજી શકો. પોસ્ટ મેથડ કરો તો મે બી આમાં શું આવે તમે ઘરે ટ્રાય કરજો, રાઈટ? Now this is the first method for today. આ આપણી પહેલી મેથડ થઈ, રાઈટ? હવે જસ્ટ અ મિનિટ. આવે છે કોઈ રિક્વેસ્ટ કરે છે. કોણ છે? હુ ઇઝ ધેર? ફાઇન, ઓકે. ખ્યાલ આવી ગયો? આ ધ ક્વેરી સ્ટ્રિંગ મેથડ. સો લેટ્સ ચેક ધ નેક્સ્ટ વન. ગેટ રિમોટ એડીડીઆર. લેટ્સ ચેક ધ નેક્સ્ટ મેથડ. અને હવે કંઈ જરૂર નથી ઇન્ડેક્સની. જે કરવાનું છે અહીંયા કરવાનું છે, રાઈટ? તો નવું ટીઆર આવશે ને. લેટ્સ હેવ ધ ન્યૂ ટીઆર. એટલે નવી રો આપણી આવી. અહીંથી આપણે જુદું પાડી દઈએ. અહીંયા આ નવી રો આપણી હવે જે છે એ હવે શરૂ થશે. અને પેસ્ટ કરી દઈએ અહીંયા. આ નવી રો જે છે આમાં આપણે શું ચેક કરવું છે? આપણે જોયું છે ભાઈ કે રિમોટ એડ્રેસ. તો હેડિંગ રિક્વેસ્ટ ડોટ પહેલાં અહીં લખી નાખી. સોરી રિમોટ એડ્રેસ. અને એ જ કોપી કરીને ઉપર મૂકી દઈએ આપણે. એટલે આ એનું હેડિંગ થઈ ગયું લેફ્ટ હેન્ડ સાઈડનું. અને આ એની વેલ્યુ થઈ ગઈ. રિમોટ એડ્રેસ જે આપણું હશે એ રિટર્ન કરશે. અહીંયા જ રિફ્રેશ કરી નાખો તો ચાલે. લેટ્સ રિફ્રેશ ઇટ. તો આપણા લોકલ, એક મિનિટ, કેમ રિફ્રેશ નથી થયું આઉટપુટ? જસ્ટ અ મિનિટ. રિમોટ એડ્રેસ, રિમોટ એડ્રેસ. તો આ કેમ ખોટું લખાઈને આવે છે? જો ક્વેરી સ્ટ્રિંગ જ લખાઈને આવ્યું. હવે રિફ્રેશ થઈ ગયો છે. રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ. આ પહેલો પેરામીટર, એટલે કે પહેલું આપણી મેથડ હતી. એની વેલ્યુ શું છે? જો કે આપણા ઇનપુટ પેરામીટર્સ જે છે એ જો %થી એને આપેલા છે. પછી રિક્વેસ્ટ ડોટ ગેટ રિમોટ એડ્રેસ. એટલે બાય ડિફોલ્ટ આપણા લોકલ મશીનનું જે એડ્રેસ હોય એ આવે. રિમોટ એડ્રેસ એટલે આઈપી આવે આપણું. લેટ્સ ચેક ધ નેક્સ્ટ મેથડ. તો નેક્સ્ટ મેથડ એટલે કે આ રિમોટ એડ્રેસ છે તમારું અહીંથી પૂરું થયું. નાઉ ગેટ રિમોટ હોસ્ટ, રાઈટ? અહીંયા આપણે જતા રહી.
ક્યાં હતા? યસ, હિયર ઇઝ ધી પ્લેસ. અહીંયા આપણે લખીએ છીએ બધું. ફરી આને હું કોપી કરું છું. રિક્વેસ્ટ ડોટ ગેટ રિમોટ હોસ્ટ, રાઈટ. ઓકે, આપણે મગજ નથી હલાવતા અત્યારે, જે છે એને જ અહીંયા મૂકી દઈ. ભાઈ રિમોટ હોસ્ટ શું છે એ તમને ડિસ્પ્લે કરશે અહીંયા. કાંઈ તમારે કરવાની જરૂર નથી. જો રિમોટ હોસ્ટ બી એ જ આવે. રિમોટ એડ્રેસ એ જોઈએ અને હોસ્ટ લોકલ જે છે મશીન એનું જ નામ આવે, બીજું એમાં કાંઈ આવે નહીં. કાંઈક ભૂલ છે બરાબર, તો હજી લોકલ હોસ્ટ આવે એકની અંદર, પણ અત્યારે એ આવતું નથી ગમે તે કારણસર. ડઝન્ટ મેટર, રાઈટ. તમે ખાલી ચેક કરજો ને ત્યારે. ઓકે, નેક્સ્ટ મેથડ કઈ છે? જો હજી એક અહીંયા છે નહીં, મને જોવા દો. એક મેથડ છે હજી, રિમોટ હોસ્ટ. જોવા દો તો આમાં શું આવે. જવા દેજો, અત્યારે એ જ રાખજો ને જે આપણે હમણાં ટ્રાય કર્યું ને, ગેટ રિમોટ હોસ્ટ. આપણા હોસ્ટનું નામ આવે. ઘણી વખત શું હોય, રિમોટ એડ્રેસ અલગ હોય ને મે બી એનું હોસ્ટ બી અલગ હોય. આપણા કેસમાં બે લોકલ હોસ્ટ છે એટલે એક જ આવે છે. અધરવાઇઝ જ્યારે મેઇન તમે વેબસાઇટ હોસ્ટ કરી હોય ત્યારે હોસ્ટિંગ એટલે જ્યાં હોય એ આવે, રિમોટ એડ્રેસ એટલે જ્યાં જવાનું હશે. મે બી એનું નામ અને એડ્રેસ અલગ અલગ તમને ડિસ્પ્લે કરતું હશે. કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ, યસ, જો આ સરસ વસ્તુ છે. આ આપણે જોયું, ધ સેટ એટ્રીબ્યુટ એન્ડ ધ ગેટ એટ્રીબ્યુટ, એ કોમ્બિનેશનમાં યુઝ કરવાનું હોય. તો લેટ્સ ચેક ધેમ. જો આને 2 મિનિટ માટે બંધ કરી દઉં છું. આટલી મેથડ્સ આપણે જોઈ કે ભાઈ એકમાં ક્વેરી સ્ટ્રિંગ આવી, એકમાં રિમોટ એડ્રેસ અને બીજામાં રિમોટ હોસ્ટ. અહીંથી આને પૂરું કરી દઉં છું. તો આપણો જે આ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે ને, રિક્વેસ્ટ ઓબ્જેક્ટ, એની અંદર તમે એટ્રીબ્યુટ સેટ કરી શકો, રાઈટ. એટ્રીબ્યુટ એટલે આપણે કેમ પેરામીટર્સ બનાવ્યા હતા વેબ ડોટ એક્સએમએલની અંદર, પછી લેટર ઓનવર્ડ્સ આપણે એને રિટ્રીવ કર્યા હતા. એ જ રીતે રિક્વેસ્ટ ઓબ્જેક્ટની અંદર જ તમે અમુક એટ્રીબ્યુટ સેટ કરી શકો, જે વળી પાસે એમાંથી રિટ્રીવ બી થાય. લાઈક જો સેટ એટ્રીબ્યુટ અહીંયા આપેલું છે. હવે પેરિંગમાં હોય નેમ વેલ્યુ. પહેલાં એટ્રીબ્યુટનું તમે, એટ્રીબ્યુટ મીન્સ ઇટ ઇઝ અ લોકલ વેરિયેબલ ટુ ધ રિક્વેસ્ટ ઇટ સેલ્ફ. રિક્વેસ્ટ ઓબ્જેક્ટ માટે એક લોકલ વેલ્યુ તમે કાંઈક ઇન્ટરનલી તમારી સવલેટ માટે સેટ કરવા માંગો છો, કે જેનો સ્કોપ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જ હશે. સ્કોપ મીન્સ એની બાઉન્ડ્રી રિક્વેસ્ટથી જ એક્સેસ થાય. જેવું રિક્વેસ્ટ ઓબ્જેક્ટ વેનિશ થાય, મેમરીમાંથી જતું રહે, તેની વેલ્યુઝ જે છે, સેટ ઓફ વેલ્યુઝ જે એટ્રીબ્યુટથી સેટ કરી હોય એ બી જતી રહે. આપણે એને કાંઈક સી આપીએ, હાલો યુઝર, રાઈટ. અને પછી એની વેલ્યુ આપી દી યુઝર નેમ એસ HJD. આગળ પાછળ એક સ્પેસ કરીને આપણે એને જોઈએ છીએ. તો એટ્રીબ્યુટ છે તમારો સેટ થઈ ગયો. એક એની અંદર સેટ કર્યો છે આપણે રિક્વેસ્ટની અંદર. હજી સેટ એટ્રીબ્યુટ એટલે થાય શું, એક મેમરીની અંદર યુઝર નામનો વેરિયેબલ ડિફાઇન થશે અને એની વેલ્યુ જે છે શું હશે, યુઝર નેમ ઇઝ HJD. હવે એ જ વેલ્યુ જે છે એને આપણે ફેચ કરવી છે. લાઈક જો એક લોકલ વેરિયેબલ આ રીતે લઈ લેવા, લેટ્સ સે યુ ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ. ગેટ એટ્રીબ્યુટ એટલે તમે જે સેટ વખતે એનું નામ આપ્યું છે એ જ વસ્તુ તમારે અહીંયા ડિફાઇન કરવી પડે. લેટ્સ સે યુઝર. ના અહીંયા આપણે સેવ કરી લીધું. હવે એ કહે છે કે ભાઈ આ ગેટ એટ્રીબ્યુટ જે હોય ને એ ઓબ્જેક્ટના ફોર્મમાં ડેટા છે હોલ્ડ કરતું હોય. તો તમારું જે યુ જે છે એ સ્ટ્રિંગ ફોર્મેટમાં છે, ગેટ એટ્રીબ્યુટ ઓબ્જેક્ટમાં આવ્યું, તો ભાઈ એને કાસ્ટિંગ કરી નાખો આ રીતે, રાઈટ. એટલે કાસ્ટિંગ થઈ ગયું. એમ ન કરવું તો આઈ એમ શ્યોર અહીંયા .to સ્ટ્રિંગ એ જો હશે, કદાચ આ રીતે બી ચાલે. એક્સપ્લિસિટ કાસ્ટ કરો તો બી ચાલે, અધરવાઇઝ ઇમ્પ્લિસિટ એની અંદર મેથડ ટુ સ્ટ્રિંગ છે એ કોલ કરી દઉં તો બી ચાલે. 4th સેમેસ્ટરમાં મેં ટુ સ્ટ્રિંગ મેથડ સમજાવી હતી, એને યાદ હશે શું થયું છે. હવે એ એટ્રીબ્યુટ આપણે યુની અંદર ફેચ કર્યો ને, એને પ્રિન્ટ કરીને ચેક કરીએ આપણે, રાઈટ. ભાઈ રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ મેથડ યુઝ કરીએ છીએ આપણે, એટલે લખી નાખવું રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ. હવે એની વેલ્યુ આપણે જે છે અહીંયા એ જ લેવાનું ને, ગેટ એટ્રીબ્યુટ. હવે તો આની જરૂર જ નથી, આખું અહીં લખવાની જરૂર. સી આખું ખરેખર સ્ટેટમેન્ટ આ છે ને અહીંયા આવે, પણ આપણે વેરિયેબલમાં લઈ લીધું છે એટલે અહીંયા ખાલી આપણે યુ લઈ લઈ.
ઓકે, ઇટ ઇઝ ઓલમોસ્ટ ડન નાઉ. હવે આને ચેક કરીએ જો આપણે રન નેક્સ્ટ એન્ડ ફિનિશ. યુઝર નેમ સિસ્ટમ કાંઈ બી એન્ટર કરો, કાંઈ મતલબ નથી. અહીંયા જો આ પ્રીવિયસ 3 આપણા પેરામીટર્સ હતા. એવું રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ, ધ યુઝર નેમ ઇઝ HJD. અત્યારે ક્વેશ્ચન થાય કે સર આવું તો આપણે લોકલ વેરિયેબલ ડિફાઇન કરીને બી કરી શકીએ, બટ સી આનો બેનિફિટ શું થાય? આઈ થિંક આપણું જે આ અત્યારે રિક્વેસ્ટ મેથડ પૂરી થશે ને પછી એક ટોપિક આવે છે સાઉલેટમાં, સાઉલેટ કોલેબોરેશન. એક સાઉલેટમાંથી બીજી સાઉલેટમાં રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે તમે પાસ કરી શકો. એટલે ફર્સ્ટ સાઉલેટે કોઈ રિક્વેસ્ટ પેરામીટર સેટ કરેલા હોય ને એ નેક્સ્ટ સાઉલેટમાં તમે એને રિસીવ કરી શકો, ફેચ કરી શકો, રિટ્રીવ કરી શકો. પણ અત્યારે આપણે એવું કંઈ કરતા છીએ નહીં. એટલે જ્યારે કોલેબોરેશન આવશે ને, સાઉલેટ કોલેબોરેશન, ત્યારે તમને થોડુંક મિનિંગફુલ લાગશે કે આ સેટ એટ્રીબ્યુટનું કામ શું છે with the help of get attribute. So this is your set attribute and get attribute. જો તમે આવું બી કંઈક કરી શકો. આપણે અહીંયા યુઝરનેમ અહીંથી જે ટ્રાન્સફર કરીએ છીએ TXT યુઝરનેમમાં છે ને, તમે કોઈ પેરામીટર હોય ને એ ફેચ કરી અહીંથી. અત્યારે આપણે અહીંયા ખાલી શું લખાયું છે, સેટ એટ્રીબ્યુટની અંદર એવું લખ્યું છે ને કે ભાઈ યુઝરનેમ ઇઝ HJD. ઇન્સ્ટેડ તમે જો આવું બી કરી શકો, રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર, પેરામીટરનું નામ આપી દેવાનું. અહીંયા પેરામીટરનું નામ શું હતું મેં એની પહેલાં જ કીધું છે, બહુ યાદ રાખવાની ટ્રાય નહીં કરવાની, જોઈ લેવાનું અહીંયા જઈને. અહીંયા સેમિકોલન ના આવે ને, હવે જો હવે થઈ ગયું. રિક્વેસ્ટ ડોટ સેટ એટ્રીબ્યુટ કયો હતો કે યુઝર જે હતું એ અને એનો પેરામીટર. ઓકે, તો પાસવર્ડ માટે બી કરી શકો તમે આ જ રીતે. સી આ કામ ક્યારે આવે? તમારી સાઉલેટમાં રિક્વેસ્ટ આવે, બરાબર છે, મીન્સ ક્લાયન્ટ પાસેથી કાંઈ આવે, એક ક્વેરી સ્ટ્રિંગમાં છે, મીન્સ પેરામીટરમાં છે, અહીંયાથી તમે રિક્વેસ્ટમાં એને સેટ કરો છો ઇન્ટરનલી, અને અહીંથી બીજી સાઉલેટમાં એને ફોરવર્ડ કરતા હો ને ત્યારે કામ આવે. હવે બીજું લઈ લે આ રીતે, લેટ્સ સે PASS પાસ. તો અહીંયા પાસવર્ડ આવે, નો ઇટ, અહીંયા પાસવર્ડ લખી નાખીએ આપણે. થઈ ગયું સેટ એટ્રીબ્યુટ, સેટ એટ્રીબ્યુટ, બે એટ્રીબ્યુટ થઈ ગયા. હવે અહીંયા ફેચ કરી લઈ, અહીંયા પાસવર્ડ લઈ લઈ, અને અહીંયા PASS લઈ લઈ. ઓકે, અને હવે આ જે યુઝર નેમ કીધું છે ને, અહીંયા બાજુમાં આપણે એક કામ કરીએ, પ્લસ P થઈ ગયા યુઝર નેમ કોમા પાસવર્ડ. લેટ્સ ચેક હવે થાય છે કે નહીં. સિસ્ટમ HJD ક્લિક ટુ ટેસ્ટ ક્વેરી સ્ટ્રિંગ બોલો છે. અહીંયા જો અહીંયા બે વેલ્યુ આવી ને, એ બંને વેલ્યુ પેરામીટરમાંથી નહીં, એટલે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરમાં આવી, પછી એના સેટ એટ્રીબ્યુટ મેથડનો યુઝ કર્યો અને એમાંથી એને આપણે પ્રિન્ટ કરી. ઓકે, this is what the set attribute and the get attribute. એટલે જો આ તમારું સેટ એટ્રીબ્યુટ થયું અને અહીંયા ગેટ એટ્રીબ્યુટ થયું. ધ સેમ વે હજી એની અંદર જો ગેટ એટ્રીબ્યુટ નેમ્સ બી આવે, મીન્સ ઘણા બધા એટ્રીબ્યુટ રિક્વેસ્ટમાંથી આમ આવતા હોય. હજી આ કેસમાં શું છે, આપણે ખબર છે કે એટ્રીબ્યુટનું ભાઈ નામ શું છે, એટલે આપણે એક એક એટ્રીબ્યુટ્સ અહીંયા લખ્યા. બટ વોટ હેપન્સ વન્સ યુ ડોન્ટ નો વોટ આર ધી નેમ્સ, એના નામ આપણે ખબર નથી, અને સ્ટીલ વી વોન્ટ ટુ એક્સેસ ધી એટ્રીબ્યુટ. તો જો તમને થોડું ઘણું યાદ હશે, આપણે ખબર છે ઇનેમરેશન જોયું હતું, અહીં જો આ રીતે કામ કરી શકો. ઇનેમરેશન તમારે રિવાઇઝ થઈ જશે. ચાલો રાઈટ, રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ નેમ્સ, એટલે આખું એક એના પાસે લિસ્ટ આવી ગયું. ભાઈ શું છે હવે, દેન પછી આપણે આ રીતે લખતા હતા ને, વાઇલ ER ડોટ હેઝ મોર એલિમેન્ટ્સ, અરે સોરી,
has more elements. If it is, then what to do? તો આપણે ખબર છે કે આમ કરતા હતા string attribute name. Attribute name is equal to request dot get attribute. Attribute નું નામ છે એ ક્યાં? ઓકે, attribute value is equal to get attribute, અને અહીંયા attribute નું નામ શું હતું? ઓકે, સોરી, ભૂલ થઈ ગઈ. attribute name is equal to get આ નહીં આવે, request dot next element આવે. request નહીં, enumeration dot dot next element dot to string. હવેથી વાત એટલે એટ્રીબ્યુટનું નામ આવ્યું આપણા પાસે. હવે એટ્રીબ્યુટનું નામ જે આવ્યું આ રીતના આપણે જો ફેચ કરાવી શકીએ ને, અહીંયા જો લખાયું છે આપણે ગેટ એટ્રીબ્યુટ, એટલે અહીંયા જો pw ડોટ println, અહીંયા હું આને br લેસ પી જ કરી નાખી, br નથી કરવું, પ્લસ હવે આવે રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ, અને એટ્રીબ્યુટનું નામ શું છે? એટ્રીબ્યુટ નેમ. હવે 1 by 1 જેટલી બી વેલ્યુ હશે ને એ આ લૂપથી પ્રિન્ટ થશે. પ્રીવિયસ કેસમાં આપણે શું કર્યું છે? 1 by 1 એલિમેન્ટ ગેટ કર્યા છે, રાઈટ? આ જો રિક્વેસ્ટ ડોટ ગેટ એટ્રીબ્યુટ અને એની પહેલાં સેટ કર્યા છે. હવે લેટ્સ ચેક. ઓકે, ચેકની ક્યાં રિફ્રેશ જ કરી નાખી ખાલી છે. HJE એન્ડ સિસ્ટમ. આ HJD અને સિસ્ટમ કેવી રીતના આવ્યા છે? તો આ ગેટ ઇનમરેશન છે ને એ મેથડથી આવ્યા છે. ખ્યાલ આવે છે હવે કેવી રીતે કામ કરે છે રિક્વેસ્ટની મેથડ્સ? તો હજી એક લાસ્ટ એક જ વસ્તુ બાકી છે, એ બી બતાવી દઈ. પહેલાં આમાં કાંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. એનીથિંગ? ઇઝ ઇટ ઓકે? ભાઈ બને તો ઓડિબલ રિપ્લાય આપજો પ્લીઝ, એટલે મને ખ્યાલ આવે. બાળકો જાગો છો કે સુઈ ગયા? Yes, sir. ઓકે, ખ્યાલ આવે છે ને શું થાય છે? Sir. હા, યસ, ગો હેડ, બોલો. સર આ HJDN સિસ્ટમ તો એટ્રીબ્યુટ ની વેલ્યુઝ છે ને, એટ્રીબ્યુટ નું નેમ તો યુઝર એન્ડ પાસ હતું ને સર, તો ઈ આવવું જોઈએ. સી આ એટ્રીબ્યુટ નેમ એ ની અંદર આવી જાય. જો અહીંયા એટ્રીબ્યુટ નેમ્સ કમ્સ હિયર. એ આપણે પ્રિન્ટ નથી કરાવ્યું, આપણે પ્રિન્ટ કરાવવું હોય તો એ બી કરાવી શકો. જો આ રીતે અહીંયા ખાલી તમે AN લખી નાખો, બરાબર, અને પછી સીધું આને મર્જ જ કરી નાખો, તો હવે કાંઈ એને કાંઈ કરવાની જરૂર જ નથી. આમ બી ચાલે. પહેલાં એટ્રીબ્યુટનું નામ આવશે, બરાબર છે? એટ્રીબ્યુટનું નામ આવી જાય પછી એની વેલ્યુ આવશે, એમ કર્યું. પ્રીવિયસ કેસમાં આપણે ખાલી વેલ્યુ પ્રિન્ટ કરાવતા હતા. અને ડોટ શું છે ભાઈ, આને શું પ્રોબ્લેમ થયો? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? ડબલ કોટ્સ એ પૂરા થયા. એક જ મિનિટ. સર ત્યાં પ્લસ સાઇન એક જ મિનિટ. ઇન્સર્ટ મીટિંગ હોય સારો ને, એને બધું તો પણ એ ખોટું છે, એ ના આવે. સર સર કોન્કેટિનેશન બાકી છે આ એન પછી. ના બસ હવે થઈ ગયું છે, થઈ ગયું. બરાબર, એક જ રાઈટ. નાઇટ્સ ડન. તો હવે તમે જેમ કહો છો એમ આવશે કે ભાઈ એનું નામે આવશે એટ્રીબ્યુટનું અને એની વેલ્યુ આવશે. આપણે ઓહો સોરી, રિફ્રેશ થઈ ગયું. પાસવર્ડ ઇઝ HJD and username is system. ફાઇન. હવે ખ્યાલ આવે છે? યસ સર. યસ. બીજા કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલતા જાજો. મીન્સ બંને અલગ અલગ રીત છે. તમે જો ખ્યાલ હોય એટ્રીબ્યુટના નામ તો એક્ઝેક્ટલી લખીને તમે રિટ્રીવ કરાવી શકો, અને એમ ન કરવું હોય તો તમે ઇનમરેશનથી પેલા એટ્રીબ્યુટના બધા નામ એક ઇનમરેશનમાં લઈ લ્યો. મીન્સ ઓલી એની મેથડ જે છે ને આપણે જોઈએ ગેટ એટ્રીબ્યુટ નેમ્સથી બધું ઇનમરેશનમાં આવશે. પછી એક જો અહીંયા લખેલું છે, એક એટ્રીબ્યુટનું નામ અહીંયા આવે છે, પછી એટ્રીબ્યુટનું નામ અહીંયા પ્રિન્ટ કરાવીને આપણે એને ફેચ કરાવીએ છીએ,
એ રીતે બી થાય. ફાઇન. ઓકે, હવે એક જ મિનિટ જસ્ટ ચેક કરી લઉં, હવે કાંઈ બાકી નથી રહ્યું ને. સેશન અને કુકી તો આપણે પછી જ જોવાનું છે, રાઈટ? હમણાં નથી જોવાનું. લેટ મી ચેક કોઈ મેથડ બાકી છે, અધરવાઇઝ આઈ થિંક આજે આટલું ઘણું થઈ રહેશે, રાઈટ? ઘણું આમાં જોયું છે આપણે. આજ તો પ્રોગ્રામિંગ જોયું છે. આઈ થિંક આજે આટલું રાખીએ, બરાબર છે? નેક્સ્ટ સેશનની અંદર હવે જે આપણું મેં હમણાં કોલોબરેશનની વાત કરી ને, એ કોલોબરેશન છે, સાથે સાથે રીડાયરેક્શન આવશે, અને મીન્સ બે વસ્તુ આવશે. પહેલાં આપણે રીડાયરેક્શન શીખશી, એક સવલેટમાંથી બીજી સવલેટમાં કંટ્રોલ કેમ ટ્રાન્સફર કરવો એ. નોટ ઓનલી દેટ, તમે તમારું જે રિસોર્સ એપ્લિકેશનનો હોય એમાં બી તમે ફ્લો છે એ ટ્રાન્સફર કરાવી શકો. એલોંગ વિથ તમારા પાસે મીન્સ તમારે તમારી વેબસાઇટમાંથી, એટલે કે તમારી એપ્લિકેશનમાંથી કોઈ બીજી એપ્લિકેશનમાં ફ્લો ટ્રાન્સફર કરવો છે. મીન્સ વી આર વર્કિંગ વિથ આર એપ્લિકેશન, અને આપણે એની અંદરથી જ કોઈ બીજી વેબસાઇટની અંદર ફ્લો છે ટ્રાન્સફર કરવો છે, તો એના માટે બી રીડાયરેક્શન જે છે આપણે યુઝ કરશી. એન્ડ લાસ્ટલી જે કોલોબરેશન આવશે, ઇન્ક્લુડ એન્ડ ફોરવર્ડ બે મેથડ આવશે. ડિસ્પેચર ઓબ્જેક્ટનો આપણે યુઝ કરશી, કે જેમાં કોલોબરેશનમાં કામ કરવું હોય. એ કેવી રીતે થાય કે આપણું સવલેટ જે છે એક ટાસ્ક કરે છે, હવે રિક્વેસ્ટ આવી તો રિક્વેસ્ટ ઉપરથી ડિસાઇડ થાય કે આ ટાસ્ક છે આ સવલેટ નહીં કરે, એના માટે બીજી એક સવલેટ તમે જે છે એ ડિફાઇન કરેલી છે. તો તમારે એના કોલોબરેશનમાં મીન્સ એની સાથે બીજી કોઈ સવલેટને તમે પેરામીટર પાસ કરશો, એ પ્રોસેસ કરશે અને તમને રિઝલ્ટ આપશે, એને કોલોબરેશન કહેવાય. એ બંને વસ્તુ જે છે એ આપણે આવતીકાલે જોઈશું. મીનવાઇલ કોઈને કાંઈ ડાઉટ હોય હજી ટીલ ટુડે કાંઈ બી જો ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. એક જો હું તમને સમરી જેવું બતાવું કે આટલીક વસ્તુ આપણે જોઈ છે અત્યાર સુધી. ધીઝ આર ધ થિંગ્સ વી હેવ ડિસ્કસ. જો એક આપણે ઇન્ટ્રોડક્શન જોયું, પછી ઇમ્પ્લિમેન્ટેશન થયું, લાઈફ સાયકલ થયું, કોન્ટેક્સ કન્ફિગ પેરામીટર થયા, રિક્વેસ્ટ મેથડ જે છે ને એ આજે આપણે ઓલમોસ્ટ પૂરી કરી, રાઈટ? આપણી રિક્વેસ્ટ મેથડ એ પૂરી થઈ. પછી હવે રિસ્પોન્સમાં ફ્યુ મેથડ્સ જોવાની છે, પછી રીડાયરેક્શન આવશે, રાઈટ? એન્ડ પછી જે છે એ તમારું કોલોબરેશન આવશે, રાઈટ? તો કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછો, અદરવાઇઝ આજે આટલું રાખીએ. મીનવાઇલ હું તમારી અટેન્ડન્સ લઈ લઉં.